तो डटकर चल, थोड़ा दुनिया से हटकर चल। लिख पर तो सभी चल लेते हैं, कभी इतिहास को पलट कर चल। बिना काम के मुकाम कैसा, बिना मेहनत के दाम कैसा। जब तक ना हासिल हो मंजिल तो राह में आराम कैसा। अर्जुन सा निशाना रख, मन में ना कोई बहाना रख। लक्ष्य सामने है, बस उसी पे अपना ठिकाना रख। सोच मत, साकार कर, अपने कर्मों से प्यार कर। मिलेगा तेरी मेहनत का फल, किसी और का ना इंतज़ार कर। जो चले थे अकेले, उनके पीछे आज मेले हैं। जो करते रहे इंतज़ार, उनकी ज़िंदगी में आज भी ज़मेले हैं। नमस्ते। એન્યુઅલ રિપોર્ટ પ્રેઝન્ટેશનનો આજનો દિવસ આપણા આજના પ્રથમ વક્તા ડૉક્ટર નમ્રતા સામાણી છે, જેઓ આપણી જ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે હોમ સાયન્સ વિષય સાથે. તેઓ અલગ અલગ જે ક્ષેત્રમાં પોતે કોઓર્ડિનેટર સંયોજક તરીકેની પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે. એમાં NSS યુનિટ 2ના તેઓ પ્રોગ્રામ ઓફિસર છે. NSQF એન્ડ શોર્ટ ટર્મ એન્ડ એડોન કોર્સના પણ તેઓ કોઓર્ડિનેટર છે. અલગ અલગ પ્રવૃત્તિઓ અને ધારામાં તેઓ મેમ્બર છે, જેમ કે રંગકલા કૌશલ્ય ધારા, ગ્રીવાન્સ રિડ્રેસલ એન્ડ એન્ટી રેગિંગ સેલ, પેરેન્ટ એલ્યુમનાઈ મીટ, મેન્ટો મેન્ટી સ્ટુડન્ટ કાઉન્સિલ, સ્ટેજ ડેકોરેશન એટસેટ્રા. તો આજે એમનો પ્રસ્તુતિનો વિષય છે NSQF કોર્સિસ એન્ડ રંગકલા કૌશલ્ય ધારા. તો હું ડૉક્ટર નમ્રતા સામાણી મેડમને વિનંતી કરીશ કે મંચ પર આવે અને એમના વિષયની પ્રસ્તુતિ કરે. ડૉક્ટર નમ્રતા સામાણી. રંગ છે જીવન, કલા છે ઓળખ. હર ઘડતરમાં છુપાયેલી છે સૌંદર્યની લહેર. હૃદયની લાગણીઓને શબ્દ વિના વ્યક્ત કરી દઈએ. કુશલ હસ્તકલા સાથે સંસાર રંગીન બનાવી દઈએ. આદરણીય આચાર્યશ્રી, માનનીય ઉપાચાર્યશ્રી, વંદનીય ગુરુજનો, અધ્યાપક મિત્રો તેમજ વાલી વિદ્યાર્થીનીઓ, આજે પ્રેઝન્ટેશનમાં મારે NSQF જે હું કોર્સમાં કોઓર્ડિનેટર છું અને રંગકલા કૌશલ્ય ધારા જેમાં હું મેમ્બર છું એના વિશેનું પ્રેઝન્ટેશન આપવાનું છે, આપની સમક્ષ રજૂ કરીશ. NSQF શું છે? નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક. આપણી કોલેજમાં NSQF અંતર્ગત જુદા જુદા 5 વર્ગો ચાલે છે, જેમાં આપણે આગળ જોઈશું જ કે ઓર્ગેનિક ગ્રોવર છે, શોઈંગ મશીન છે, બ્યુટી એન્ડ વેલનેસ છે, એ બધા કોર્સીસ ચાલે છે. તો એ આપણને શા માટે આ ચાલે છે? કારણ કે વિદ્યાર્થીનીઓમાં કલા વિકસે, તેઓમાં રહેલી છુપાયેલી કલાઓ બહાર આવે, તેમજ તેની કલાઓમાં વધુને વધુ વિકાસ થાય, એ માટે આપણે આ કોર્સીસ પ્રદાન કરીએ છીએ, જે UGC અંતર્ગત આપણે ચાલે છે. અવર NSQF courses equips students with practical industry relevant skills, making them job ready and self-reliant. નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્કની આપણે કોલેજમાં 22 જુલાઈ 2019માં શરૂઆત થઈ હતી, પરંતુ ત્યારબાદ 2 લેબ જે આપણે જાણીએ છીએ, શોઈંગ મશીન ઓપરેટર લેબ અને બ્યુટી એન્ડ વેલનેસ લેબ, 2 લેબનું ઉદ્ઘાટન 15મી ઓગસ્ટ 2019ના રોજ આપણા જ પૂર્વ અધ્યાપક શ્રી ચંદબેન મોઢા, જે મારા ગુરુ પણ છે, તેમના દ્વારા આપણે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોર્સીસના ઓબ્જેક્ટિવ્સ અને બેનિફિટ્સ શું છે? ઓબ્જેક્ટિવ્સ, હેતુઓ શું છે? તો સ્ટાન્ડર્ડાઇઝ સ્કિલ્સ ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન, વિદ્યાર્થીનીઓમાં સ્કિલ ડેવલપ થાય અને ગવર્મેન્ટ સર્ટિફિકેટ
મળે. અલાઇન સ્કિલ્સ ટ્રેનિંગ વિથ ઇન્ડસ્ટ્રી નીડ્સ, ઉદ્યોગ સાહસિકોની જરૂરિયાત છે. અત્યારે જે જોબ માર્કેટ માટે જે જરૂરિયાતો છે એ પૂરી થાય. પ્રોવાઈડ પ્રોગ્રેશન પાથવે ફોર લર્નર્સ, જે શીખવા ઈચ્છે છે એ લોકો માટે એક સારો રસ્તો મળે. રેકગ્નાઇઝ પ્રાયર લર્નિંગ એન્ડ એક્સપિરિયન્સ, એમને શીખવાની સાથે સાથે અમુક એક્સપિરિયન્સીસ મળે. આ બાબતમાં ઓબ્જેક્ટિવ્સની સાથે સાથે એક વસ્તુ યાદ કરવા માંગીશ કે આપણી કોલેજમાં બ્યુટી એન્ડ વેલનેસના કોર્સીસ ચાલે છે. તેમાં અમારી એફવાયની 3-4 બહેનો છે એ આવે અને તે મેડમ છે એણે એક સારું એવી ઓપોર્ચ્યુનિટી એ બહેનોને આપેલી. અત્યારથી જે હજી શીખે છે એ વધુને વધુ સારી રીતે સ્કિલ્સ કેળવે એટલા માટે એને લગ્નગાળો હતો એટલે ત્યાં તૈયાર કરવા જવાનું હતું નવવધુને. તો સાઇડર્સને તૈયાર કરવામાં પણ એ લોકોની હેલ્પ લીધી અને પ્લસ એને મહેનતાણું પણ ચૂકવ્યું છે. તો અત્યારથી એ કમાતી પણ થઈ ગઈ. અમારી એફઆઈની બહેનો બેન છે એ વાત કરતી હતી મને કાલે જ કે મેડમ અમને લોકોને એ લોકોએ સાઇડ ઓર્ડર્સ પણ આપ્યા હતા અને સાથે સાથે જ રાખી અને કેવી રીતે નવવધુને તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ કે એના સાઇડર્સ છે એને તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ એ અમને કહેવાય કે એક્સપિરિયન્સ મેળવ્યો છે. અહીંયા તો શીખે જ છે પણ બહારની દુનિયામાં પણ જઈ અને કઈ રીતે એક્સપિરિયન્સ મેળવાય તો એ આ બહેનોને સાથે સાથે એક્સપિરિયન્સ પણ મળે છે. એન્શ્યોર ક્વોલિટી એશ્યોરન્સ. ત્યારબાદ એના ફાયદાઓ શું છે તો કે એન્હાન્સ એમ્પ્લોયેબિલિટી, કેરિયર એડવાન્સમેન્ટ, ઇન્ક્રીઝડ અર્નિંગ પોટેન્શિયલ અને ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી. આ આપણા કોર્સીસ જે ચલાવે છે એ એક્સપર્ટ છે, જેમાં મિસ દિવ્યાબેન ગોસ્વામી બ્યુટી એન્ડ વેલનેસ અને મેનિક્યોર પેડિક્યોરનો કોર્સ ચલાવે છે. મિસ્ટર હિરેનભાઈ પાટણિયા CCC અને ટેલીનો કોર્સ ચલાવે છે. મિસ શીતલબેન મોતીવરસ શૂઇંગ મશીન ઓપરેટર નો કોર્સ ચલાવે છે અને મિસ્ટર નિલેશભાઈ કારાવદરા ઓર્ગેનિક ગ્રોવરનો કોર્સ ચલાવે છે. આમ આપણે 5 કોર્સીસ NSQF અંતર્ગત UGCના નેજા હેઠળ ચાલે છે. આ એમના બ્રોશર્સ છે. શૂઇંગ મશીન ઓપરેટર, બ્યુટી એન્ડ વેલનેસ, મેનિક્યોર પેડિક્યોર, CCC એન્ડ ટેલી એન્ડ ઓર્ગેનિક ગ્રોવર. બ્રોશર્સ શા માટે? આપણે ક્યાંય જાહેરાત કરવી હોય તો સ્વાભાવિક છે આપણી પાસે આ બ્રોશર હોય તો ડાયરેક્ટ બતાવી શકાય કે ભાઈ ગુરુકુલમાં આ કોર્સ ચાલે છે, એટલે આપણે કોઈને મોકલવું હોય તો ડાયરેક્ટ બ્રોશર પણ મોકલી શકીએ. એટલા માટે આ બ્રોશર્સની જરૂર પડે છે. બ્યુટી એન્ડ વેલનેસ. તો બ્યુટી એન્ડ વેલનેસ છે એક કોર્સ શું શીખવે છે તો સ્કિન કેર એન્ડ બ્યુટી ટ્રીટમેન્ટ, હેર કેર એન્ડ સ્ટાઇલિંગ ટેકનિક્સ, પર્સનલ ગ્રૂમિંગ એન્ડ વેલનેસ પ્રેક્ટિસીસ, કસ્ટમર હેન્ડલિંગ એન્ડ પ્રોફેશનલ એથિક્સ. જેમ મેં હમણાં જ કહ્યું કે કસ્ટમરને હેન્ડલ કેવી રીતે કરવા, ક્યારેક એવું પણ બને તૈયાર કરતી વખતે કાંઈ ઇશ્યુઝ ઊભા થાય તો ત્યારે પણ શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ એક્સપિરિયન્સિંગ સાથે આપણે અહીં શીખવવામાં આવે છે. તો બ્યુટી એન્ડ વેલનેસ કરવાથી આપણે કેરિયરમાં શું ફાયદો, કેરિયર ઓપ્શન્સ શું છે તો કે આપણે બ્યુટિશિયન બની શકીએ, સેલન મેનેજર બની શકીએ અને મેકઅપ આર્ટિસ્ટ બની શકીએ. આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે જે એમને તૈયાર કરેલા છે. અહીંયા આપણે બહેનોને દેખાય છે. પછી અહીંયા આઈબ્રો કરે છે કે હેર સ્ટાઇલિસ્ટ એને શીખવાડી છે કઈ કઈ. પછી સ્ટ્રેટનિંગ પણ બેને શીખવાડેલું છે. આજ વખતે એક નવું ઇનિશિયેટિવ બેને લીધેલું છે કે સ્ટ્રેટનિંગ કે બીજે ક્યાંય નહીં કરાવે પણ અમે આ બેઝિક્સ કોર્સમાં હું કરાવી શકીએ. વિદ્યાર્થીની બહેનો હજી તો 12મા પછી તરત જ એ ફઈવાળી બહેનો પણ સાથે જોડાયેલી હતી તો એ ખુશ થઈને સામેથી પોતાની રીતે સ્ટ્રેટનિંગ પણ એને શીખવાડેલું છે. સ્ટ્રેટનિંગ, કર્લિંગ એ બધા એડવાન્સ કોર્સમાં ખરેખર કરાવવામાં આવતા હોય છે પણ બહુ સારું એવું બેને ઇનિશિયેટિવ લીધેલું છે. ત્યારબાદ મેનિક્યોર પેડિક્યોર. તો એમાં ક્યાં કી ટોપિક્સ સાથે સ્ટુડન્ટ્સને શીખવવામાં આવે છે તો કે નેલ કેર ટેકનિક્સ એન્ડ હાઇજીન, ટાઈપ્સ ઓફ મેનિક્યોર એન્ડ પેડિક્યોર, નેઇલ આર્ટ એન્ડ ડિઝાઇન, કસ્ટમર સર્વિસ સ્કિલ્સ.
એમાં કેરિયર ઓપ્શન શું છે? તો નેલ ટેકનિશિયન બની શકીએ અથવા તો સ્પા મેનેજર પણ બની શકીએ. તો આ મેનિક્યોર પેડિક્યોર આ એમના રિલેટિવ ફોટો છે. મેનિક્યોર પેડિક્યોર થતા હોય એવું. ત્યારબાદ છે CCC એન્ડ ટેલી. CCC એન્ડ ટેલી આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થીની બહેનો કે આપણે જ્યારે 12મા પછી કોઈ પણ ગવર્મેન્ટની એક્ઝામ તૈયારી કરતા હોય, કોલેજ પછી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણી પાસે CCCનું સર્ટિફિકેટ તો ખાસ હોવું જરૂરી છે. અને આગળ જતાં તમે ગવર્મેન્ટ નહીં પણ બહાર પણ કોઈ પણ એક અમે આ PPT બનાવતા હતા ત્યારે જ હું વિચારતી હતી કે જો મેં CCC ના કર્યું હોય, મેં CCC પ્લસ ના કર્યું હોય અથવા તો બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ પણ ના મેળવ્યું હોય તો મને આ PPT બનાવતા આવડે. તો આ બધી બાબતો છે એ બહુ મહત્ત્વની હોય છે અને તમારો અત્યારે સમયની સાથે તમારે શીખાઈ જાય છે. તો એ માટે CCC અને ટેલી ના કોર્સીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. જેમાં શું શીખવવામાં આવે છે તો કે બેઝિક કોમ્પ્યુટર કોન્સેપ્ટ્સ, એકાઉન્ટિંગ ઇન ફાઇનાન્સ વિથ ટેલી, GST એન્ડ ટેક્સેશન, ઓફિસ ઓટોમેશન ટૂલ્સ. તો એના કેરિયર ઓપ્શન શું છે? એક તો પહેલાં તો મેં વાત કરી એમ જ ગવર્મેન્ટ જોબ માટે ખૂબ જરૂરી સર્ટિફિકેટ CCCનું છે. પછી કોમર્સવાળા માટે ટેલીના કે કોઈ પણ કેવું કહેવાય એકાઉન્ટન્ટ તરીકેની જોબ હોય કે તો ત્યારે પણ ટેલી કરેલું હોવું ખૂબ જરૂરી છે. આપણે ટેલી ERP 9 ની સાથે સાથે એડવાન્સ કંઈક કોર્સ આવેલો છે ટેલીનો, એ હવે તો સર પણ કરાવે છે. તો બહુ સારી રીતે ગમ્મત ગુલાલ સાથે CCC અને ટેલીના કોર્સીસ આપણે અહીં ચાલુ છે. બહુ સરસ રીતે હિરેન સર આ કોર્સ ચલાવે છે. તો એના કેરિયર ઓપ્શન્સ છે એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર અને ગવર્મેન્ટમાં બધે જ કામ લાગે છે. અમે CCC કરેલું હતું છતાં પણ જોબ પર લાગ્યા પછી CCC પ્લસ પણ અમને કરાવડાવેલું છે. તો CCC અને CCC પ્લસ બંને પરીક્ષાઓ ખૂબ જરૂરી હોય છે જોબ માટે. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે. આપણે જોઈએ છીએ કે સર પાસે બેસીને કોમ્પ્યુટરમાં એક વસ્તુનું ધ્યાન આપીને કોર્સ કરાવે છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા તે PPT પ્રેઝન્ટેશન દ્વારા પણ વિદ્યાર્થીનીઓને એક ટૂલ્સ વિશે સમજાવી રહ્યા છે. તો આ રીતે CCC અને ટેલીના કોર્સીસ ખૂબ સારી રીતે આપણી કોલેજમાં ચાલે છે. ત્યારબાદ છે સ્વિંગ મશીન ઓપરેટર. એના કોર્સની હાઇલાઇટ્સ કહું તો ગાર્મેન્ટ સ્ટિચિંગ ના બેઝિક્સ, મશીન હેન્ડલિંગ એન્ડ મેન્ટેનન્સ, ફેબ્રિક કટિંગ ટેકનિક્સ, ક્વોલિટી કંટ્રોલ ઇન એપરેલ પ્રોડક્શન. ફેબ્રિક કટિંગ એન્ડ ટેકનિક્સ વિશે કહું તો ફેબ્રિકમાં ડાયરેક્ટ આપણે કાતર મૂકી દઈએ તો ત્રાંસી જ જાય. જ્યારે અહીંયા મેં નજરે નિહાળેલું છે કે પહેલાં પેપર ઉપર કટિંગ કરાવડાવવામાં આવે, સિલાઈ પણ ડાયરેક્ટ આપણે કરીએ તો ત્રાંસી જ જાય છે. તો સિલાઈ છે એ પણ પેપર ઉપર પહેલાં કરી અને સીધી સિલાઈ થાય ત્યાં સુધી એને પહેલાં કેળવવામાં આવે છે વિદ્યાર્થીનીઓને, અને પછી આપણે તેને કાપડ ઉપર સિલાઈ કે પેપર કટિંગ કર્યા બાદ જ કાપડનું કટિંગ કરાય. એ બેઝિક નોલેજથી જ એડવાન્સ સુધી બહુ સરસ રીતે શીતલબેન આ કોર્સ ચલાવી રહ્યા છે. કેરિયર ઓપ્શન્સ શું છે તો કે તમે ટેલર બની શકો, એટલે કે ઘરે નાનું એવું સાંધણ સૂંધણ પણ કરી દો તો જે 10 રૂપિયા બચે, અત્યારે નાની એવી સિલાઈ કરાવવા જાઓ 10-20 રૂપિયા તો આરામથી લે છે, બાય નાખાવા જાઓ તો 50 રૂપિયા આરામથી લે છે. તો જો આપણને નાનું એવું પણ સિલાઈ કામ આવડતું હોય તો ખૂબ જરૂરી બની જાય છે કે આપણને હેલ્પરૂપ રહે છે. પછી ફેશન ડિઝાઇનર આસિસ્ટન્ટ તમે બની શકો, તમારો પોતાનો બુટિક ખોલી શકો. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે જે મેડમ કાપડ ઉપર કટિંગ કઈ રીતે કરાય એ શીખવાડે છે. કુર્તા સીવડાવતા શીખવાડે, કુર્તાનું કટિંગ કરતા શીખવાડે છે. અહીંયા જે બેન શીખવા આવે છે એ પોતે જાતે કરે છે કટિંગ, એ બાબતના ફોટોઝ છે. પછી અહીંયા જે વિદ્યાર્થીની બહેનોએ નાનું પણ કેટલું સરસ મજાનું પોતાની રીતે જાતે સીવવું છે તો એ ખૂબ ખુશ થાય છે. ભલે નાનો એવો નમૂનો સીવે છે પણ એ જાતે સીવેલું હોય ને તો બહુ મજા આવે આપણને, કે ગમે કે ભાઈ મને આવડે છે આ વસ્તુ.
ઓર્ગેનિક ગ્રોઅર, એના અંદર આપણે ઓર્ગેનિક ફાર્મિંગ ટેકનિક્સ, સોઇલ હેલ્થ એન્ડ સસ્ટેનેબિલિટી, પેસ્ટ કંટ્રોલ એન્ડ નેચરલ ફર્ટિલાઇઝર્સ, માર્કેટિંગ ઓર્ગેનિક પ્રોડ્યુસ, તો આટલી બાબતો એની અંદર પણ શીખવવામાં આવે છે. જેના કેરિયર ઓપ્શન્સ જોઈએ તો ઓર્ગેનિક ફાર્મર બની શકો, અથવા તો આપણા આજુબાજુમાં કોઈ રહેતું હોય, આપણા ફાધર ખેતી કરતા હોય, તો આપણે એને ઓર્ગેનિકલી ખેતી કઈ રીતે થઈ શકે એ બાબતનું આપણે થોડું ઘણું પણ જ્ઞાન હોય તો આપણે એને શીખવી શકીએ, અથવા તો કહી શકીએ કે આ રીતે ઓર્ગેનિક ખેતી થઈ શકે. અને એગ્રીકલ્ચર કન્સલ્ટન્ટ તરીકેની પણ જોબ મળે છે અમને. આ એમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે, જેમાં પહેલા ફોટામાં અને છેલ્લા ફોટામાં આપણે જોઈએ છીએ કે રાજવાડીની મુલાકાતે નિલેશભાઈ લઈ ગયેલા અને વિદ્યાર્થીનીઓને બતાવેલ કે કઈ રીતે ઓર્ગેનિકલી આપણે અહીંયા ઘઉંને ઉગવવામાં આવે છે તો એ કઈ રીતે ઉગવે છે, તો ચીકુ છે, આપણે એ બધું કઈ રીતે ટૂંકમાં ઓર્ગેનિકલી આપણે ઉગવી શકીએ એ બાબતનું જ્ઞાન આપે છે. પછી આગલી ટર્મમાં જીગરભાઈ દાવડા હતા, એ ક્લાસ લેતા હતા, એમનો ફોટોગ્રાફ છે. અહીંયા નિલેશભાઈ નથી દેખાતા, પણ આ ફોટામાં પણ નિલેશ સર ક્લાસ લે છે એ ફોટો છે. અને વિદ્યાર્થીનીઓને રાજવાડી લઈ ગયેલ ત્યારે એમનો ગ્રુપ ફોટો લીધેલ છે, એ આ ફોટોગ્રાફ્સ છે. સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન, જેમાં લાસ્ટ ડેના સર્ટિફિકેટ વિતરણ કરેલું એ ફોટોગ્રાફ્સ છે. ત્યારબાદ રંગકલા કૌશલ્ય ધારા. અવર ટીમ, અમારી ટીમમાં પ્રોફેસર રોહિણીબા જાડેજા કોઓર્ડિનેટર તરીકેની ફરજ બજાવે છે. ત્યારબાદ હું મેમ્બર તરીકે તેમાં ફરજ બજાવું છું. અને ટીવાયમાં અમારા બેન હતા મિસ વર્ષાબેન માંડલિયા, જે સેક્રેટરી તરીકેની ફરજ બજાવતા હતા. ખૂબ સારું એવું પરફોર્મન્સ પણ એમનું આખા વર્ષ દરમિયાન રહેલું છે. ઓબ્જેક્ટિવ્સ, રંગકલા કૌશલ્ય ધારાના હેતુઓ શું છે, શા માટે આ ધારા આપણે છે તે ડેવલપ આર્ટિસ્ટિક સ્કિલ્સ, એન્હાન્સ ક્રિએટિવિટી, improve observation and visualization, develop color sense and compositions, build confidence and self-expression, prepare for art and design careers, foster appreciation for art and culture, development of fine motor skills, encourage experimentation, build critical thinking. આ બધા એમના હેતુઓ છે રંગકલા કૌશલ્ય ધારા ચલાવવા માટે. એક્ટિવિટીઝ અમે 2024ની અંદર કુલ 10 એક્ટિવિટીઝ કરી શક્યા હતા. એક્ઝામ્સ એન્ડ વચ્ચે કોઈ પ્રોગ્રામ્સને કારણે કે શુક્રવારે જ આવતો હોય તો એને કારણે ખૂબ ઓછી એક્ટિવિટીઝ છે, પણ બહુ સારી રીતે અમે એક્ટિવિટીઝ થાય એવો પ્રયત્ન કરેલો હતો. જેમાં અમે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન સેશનથી શરૂ કરી અને લાસ્ટમાં ઓર્નામેન્ટ મેકિંગ કોમ્પિટિશન સુધીની અલગ અલગ વિવિધ કોમ્પિટિશન્સ યોજેલી હતી. તેમના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે, જેમાં અમે ગણપતિ ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ માટેની કોમ્પિટિશન કરી હતી. એમના ફોટોસ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ પ્રોફેસર શોભના મેડમ અને પ્રોફેસર રૂપલબેન ભરખડાએ જજ તરીકેની ભૂમિકા ભજવી હતી. અને આ વિદ્યાર્થીની બહેનોના નંબર આવેલા છે, જેમના ફોટોગ્રાફ્સ છે. ત્યારબાદ અમે સૌપ્રથમ જે ઇન્ટ્રોડક્શન સેશન બાદ 15મી ઓગસ્ટને લગતી પોસ્ટર મેકિંગ અને તરત જ આવતું હતું રક્ષાબંધન એટલે રાખી મેકિંગ કોમ્પિટિશન બંને સાથે કરેલી હતી, જેમના એકોર્ડિંગ ફોટોગ્રાફ્સ છે. આ છે વિકાસ સપ્તાહ આપણે ઉજવાયો હતો. સૌ કોઈ વિભાગે વિકાસ સપ્તાહ દરમિયાન અલગ અલગ પ્રવૃત્તિઓ કરેલી જ હતી, પરંતુ અમે અમારા ભાગે રંગોળી સ્પર્ધા અથવા તો પોસ્ટર મેકિંગ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવાનું આવેલું હતું. જેમાં રંગોળી સ્પર્ધામાં વધુ સંખ્યા ન થતાં ચિત્ર સ્પર્ધામાં વધુ સંખ્યા થતી હતી, એટલે અમે
વિકાસ સપ્તાહમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જેમાં મિશન 2047ને અંતર્ગત ખૂબ સારા ચિત્રોનું પ્રદર્શન વિદ્યાર્થીની બહેનોએ કરેલું હતું, જેમાં 6 વિદ્યાર્થીની બહેનોએ પણ પાર્ટિસિપેટ કરેલું હતું. ત્યારબાદ આ ફોટોગ્રાફ છે એ આ ફોટોગ્રાફ છે એ ગાંધી જયંતિ નિમિત્તે આપણે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલું હતું, જે કોલાબ્રેશનથી કરેલું હતું. ત્યારબાદના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સમાં આ પણ છે એ પોસ્ટર મેકિંગ છે, જેમાં પ્રોફેસર શોભનાબેન અને રૂપલબેને જજ તરીકેની ભૂમિકા ભજવી હતી, ત્યારના ફોટોગ્રાફ્સ છે. આ ફોટોગ્રાફ્સ છે એ દર્શાવે છે કે અમે લોકોએ ઇન્ટ્રોડક્શન સેશન સૌપ્રથમ જે કરેલું હતું વિદ્યાર્થીની બહેનોએ, જેમાં અમે વિદ્યાર્થીની બહેનોને રંગકલા કૌશલ્ય ધારા અંતર્ગત વિવિધ કઈ કઈ પ્રવૃત્તિઓ અમે કરવાના છીએ, અથવા તો તમારી પાસે કોઈ સારા એવા સજેશન્સ હોય તો અમને તમે આપી શકો છો. તો ઇન્ટ્રોડક્શન સેશનમાં એ અમારી સૌપ્રથમ. ત્યારબાદ મહેંદી સ્પર્ધા યોજવામાં આવેલી હતી. એક કોમ્પિટિશન છે સલાડ ડેકોરેશન અને ફ્રૂટ્સમાંથી ટોયઝ મેકિંગ, એટલે વેજીટેબલ્સમાંથી સલાડ કઈ રીતે અલગ અલગ વિવિધ રીતે બનાવી શકાય એ બાબત માટે અમે ઇન્ટ્રોડક્શન સેશન ગોઠવેલું હતું કે કઈ રીતે આપણે અલગ અલગ રમકડાઓ બનાવી શકાય ફ્રૂટ્સમાંથી, જેથી બાળકો છે એ આકર્ષિત થાય અને ખાવા માટે પ્રેરિત થાય. કે આપણે જાણીએ છીએ ફ્રૂટ્સ ભાવતા નથી, વેજીટેબલ્સ ભાવતા નથી, બાળકો પાસે સાંભળતા જોઈએ છીએ. તો આ રીતે અમે નવીનીકરણ કરીને કઈ રીતે બાળકોને પ્રેરિત કરી શકાય ખાવા માટે, એ માટે એક સરસ એવો વર્કશોપ યોજેલો હતો. ત્યારબાદ અમે ફોટો આમથી પણ આ સૌપ્રથમ અમે ઓર્નામેન્ટ્સ મેકિંગ છે એનું માર્ગદર્શન આપેલું હતું. આ ફોટોગ્રાફ્સ એ છે. અને ત્યારબાદ અમે એમની જ કોમ્પિટિશન નેક્સ્ટ એના પછીના ફ્રાઈડેના જ્યારે અમારે રંગકલા કૌશલ્ય ધારાનો વારો હતો ત્યારે અમે કોમ્પિટિશન યોજેલી હતી. આ એમના ફોટોગ્રાફ્સ છે, જેમાં હું અને રૂપલબેન જજ તરીકેની ભૂમિકા ભજવી રહેલ છીએ એ દેખાય છે. સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન રંગકલા કૌશલ્ય ધારાના સેક્રેટરી શ્રી માંડલિયા વર્ષા સિંહ સાહેબના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારબાદ હમણાં જ ચકલી બચાવો અભિયાન અંતર્ગત આપણી વિદ્યાર્થીને રંગકલા કૌશલ્ય ધારા અંતર્ગત માત્ર કોલેજમાં જ કોમ્પિટિશન્સ યોજાય છે એવું નથી, પરંતુ બહારથી કોઈ એવા ચાન્સ મળે છે જે વિદ્યાર્થીની બહેનો માટે ભવિષ્યમાં ખૂબ લાભદાયી નીવડે, એટલા માટે અલગ અલગ જે કોમ્પિટિશન્સ છે એ યોજવામાં આવે છે. તો એમાં પણ વિદ્યાર્થીની બહેનોને આપણે પુશ કરીએ છીએ, અને જેનું આ ઉદાહરણ છે કે સરવૈયા નંદિની બેન ચકલી બચાવો અભિયાનમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી અને ઇનામ પ્રાપ્ત કરેલ હતું. ત્યારબાદ આર્ટિસ્ટ ક્લબ દ્વારા એક વેસ્ટમાંથી બેસ્ટ ઓપન પોરબંદર સ્પર્ધા હતી, એમાં પણ માંડલિયા વર્ષા પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ને લાવેલ હતા. અને આ બધા આખા વર્ષ દરમિયાનના જેટલા લોકોએ તેમાં પાર્ટિસિપેટ કરેલ છે રંગકલા કૌશલ્ય ધારા અંતર્ગત, તેઓના સર્ટિફિકેટ વિતરણના ફોટોગ્રાફ્સ છે. થેન્ક યુ.